hands up. I said hands up. ચાલ ખિસ્સામાં જે પણ કંઈ હોય ઢીલો કર. બસ મોબાઈલ જૂનાની છે અને હા ડાબા હાથમાં રહેલી મોંઘીદાર ઘડિયાળ. કેમ હશે છે? કઈ નહીં. હું તો ખાલી એટલું જોવા માંગતો હતો કે શહેરની સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિ મિસ્ટર માનવ મહેતા મોતથી ડરે છે કે એટલે તું મને ઓળખે છે? મિસ્ટર મહેતા તમને આપણું શહેર ઓળખે છે પણ તમે મને નહીં ઓળખો, કારણ કે હું પડછાયો છું. જેમ સૂરજ આથમે અને પડછાયો અંધકારમાં સંતાઈ જાય ને, બસ એમ જ હું હંમેશા અંધકારમાં જ રહું છું. બાય ધ વે, હું એ જ છું જેણે તમને અહીંયા કોઈ ખાસ વાત કરવા માટે બોલાવ્યા છે. કંઈ સમજાય તેવું બોલ. તે મને અહીંયા શા માટે બોલાવ્યો છે ને એવી કઈ વાત છે કે તું મને કહેવા માંગે છે? તમારી પત્ની કાજલ. કાજલ? શું થયું કાજલને? તે એને કશું કર્યું તો નથી ને? એની તબિયત તો બરાબર છે ને? બોલ કાજલને શું થયું, ક્યાં છે? ઉતાવળ શું છે મિસ્ટર મહેતા? રહસ્યના પડદા છે ને ધીરે ધીરે ખોલે ને એની મજા જ કંઈક ઓરની છે. હકીકત આમ જો સામે અચાનક આવી જશે ને તો ગભરાઈ જશો. સત્ય જાણીને તરફડી ઉઠશો. પેલા પીખાયેલા કબૂતરની જેમ તરફડિયા મારશો. એટલે તું કહેવા શું માંગે છે? મિસ્ટર મહેતા, મારે જે તમને વાત કરવી છે એના માટે તમારે મારા કેટલાક સવાલોના જવાબ આપવા પડશે. પૂછ. તમારા લગ્નના કેટલા વર્ષ થયા? આશરે 5 વર્ષ. નહીં. કોઈ બાળક? ના. કેમ? મારા પર્સનલ સવાલ પૂછવાનો તને કોઈ યાદ નથી. મિસ્ટર મહેતા, મારે જે વાત કરવી છે એના માટે તમારે મને મારા સવાલના જવાબ આપવા પડશે. ફરીથી શરૂ કરીએ. લગ્નના 5 વર્ષ પછી પણ તમને અને તમારી પત્ની કાજલને કોઈ બાળક કેમ નથી? સોનોગ્રાફીના રિપોર્ટ્સ પરથી એવું સાબિત થયું કે કાજલ ક્યારેય માં નહીં કરી શકે. એનામાં હોર્મોન્સની કમી. ખોટી વાત છે. તદ્દન જુઠ્ઠાણું છે. તમારી પત્ની માં બની શકે એમ છે. હું સાચું કહું છું, ખરેખર માં બની શકે એમ છે પણ તમારા બાળક નહીં. એ રિપોર્ટ્સ તદ્દન ખોટા છે. પૈસા આપીને ચીતરેલા કાગળો છે માત્ર. મિસ્ટર મહેતા, તમારી પત્ની કાજલે 3 વાર એબોર્શન કરાવ્યું છે. રિપોર્ટ્સ. મને તો વિશ્વાસ જ નથી આવતો. કાજલ મારી સાથે એમ કરે? કાજલ, શું નતું મેં આપ્યું તને? જિંદગીના બધા સુખ સાહેબી બધું જ મેં તને આપ્યું હતું ને તે મારી જરૂર ન કરે. પણ શા માટે? પૈસા અને પ્રેમિકા. પ્રેમી? હા. મિસ્ટર મહેતા, તમારી પત્ની કાજલ એડવોકેટ રાહુલ મહેતાના ગળાડુ પ્રેમમાં છેલ્લા 3 વર્ષથી છે. અરે, એ તો મારો જૂનો મિત્ર. મિત્ર નહીં, મિત્રતાના નામ પર કલંક છે. મિત્રતાના નામે એણે તમારી પીઠ પાછળ ખંજર મૂક્યું છે. તમારી પાપણો પાછળ છુપાયેલી આંખોને દગો દીધો છે. મિસ્ટર મહેતા, તમારી ગેરહાજરીમાં તમારી જ પત્ની સાથે તમારા વિશ્વાસ અને ઈચ્છાઓને બાણ સિંહ પર સુવડાવી દીધી છે. કાશર, તને વિનંતી તારી જીવનના દરિયામાંથી ધીરે હું તારી માટે મોતી લાવવાનો હતો. તે તારી પીઠ પાછળ મારો પ્રેમનો અપમાન કર્યો. મિસ્ટર મહેતા, નિરાશ ન થશો. જીવનમાં આવા ઉતાર ચઢાવ તો આવે. આવી ઘટનાઓ યા તો તમને નવી દિશા સુજાડશે યા તો નવો રસ્તો દેખાડશે. સવાલ નવી દિશા કે નવા રસ્તાનો નથી. સવાલ તો છે મારા વિશ્વાસ એના વિશ્વાસઘાતનો. પણ હા,
તું કોણ છે? અને મારી પત્ની વિશે તમને આટલી બધી કેવી રીતે ખબર છે? અનિકેત વર્મા મારું નામ. તમારા જેવા પૈસા પર લોકોના જીવનમાં ડોક્યુ કરવાનું અને આવા કોઈ ષડયંત્ર રચાય તો એ રચનાઓ કરીને પૈસા કમાવાના મારું કામ. એડવોકેટ રાહુલ મહેતાના સંપર્કમાં 3 વર્ષ પહેલાં એક ઇન્વેસ્ટિગેશન માટે આવ્યો અને ત્યારથી જ મારી નજર એના પર હતી અને એટલે જ એના અને તમારી પત્ની વિશેના સંબંધોની મને જાણ છે. મારી પત્ની વિશે મને માહિતી આપવા તું કેટલા રૂપિયા દઈશ? 5 લાખ. 5 લાખ નહીં, પણ કે 10 લાખ રૂપિયા? હા. પણ તારે બધું કામ કરવું જ છે. શું? કોણ? મારી પત્ની કાજલનું. પણ મિસ્ટર મહેતા, તમે તો તમારી પત્નીને ખૂબ ચાહો છો. ચાલતો હતો. અત્યાર સુધી હું એની આંખોની મોહકતામાં ખોવાઈ ગયો હતો. પણ હું તો જાણતો કે મારો વિશ્વાસ બદલવાની ધાર જેવો છે કે ક્યારેક મને છોડ એ બધી વાત. તું ખૂન કરવા રહ્યા છે. મારે મારી આંખોની સામે એની લાશને લોહી લીધી જોઈ છે. વિચારેલું છે. એકવાર વિચાર, કારણ કે એકવાર બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ ને તો પછી ખેલ સમાપ્ત. વિચારમાં હવે ક્યાં શ્વાસ જ રહ્યો છે. હું જ્યારે નાનો જીવન મારો આધાર સમજતો હતો એ તો મૃત્યુનું વેલ નીકળી. જ્યારે હું મારા જીવન દર્પણ વારીસો સમજતો હતો એ તો કાચના ટુકડા નીકળ્યા. કાચ છોડી બધી વાત. હું એ કહે હું ખૂન કરીશ કે નહીં? મિસ્ટર મહેતા, 10 લાખ રૂપિયા હું કોઈનો પણ આજે રાત્રે તું કાજલનો ખૂન કરીશ. આજે રહો. પણ ક્યાં? મારી અદાસી. મારી અદાસી કોઈ? એ કઈ રીતે? મોતની જાળ કેવી રીતે બિછાવી હું તને સમજાવીશ. ચાલ મારી અદાસી. મિસ્ટર મહેતા, કોઈને શક તો નહીં જાય ને? અને કે આપણે મોતના ચોખ્ખા એવી રીતે બિછાવીશું કે ત્યાં સત્ય અને હકીકત એવા અંધારામાં જઈને છુપાઈ જશે કે ત્યાં સૂરજ પણ નહીં પહોંચી શકે. ચાલ. ઓકે, લેટ્સ ગો. કાજલ, કે પાછળ તારા શબ્દો જોડ છે કઈ અને તારા ચહેરા પર નિરાશાનો છંટકાવ દેખાઈ રહ્યો છે. કોઈ વાત છે જે તારા તન અને મનને મૂળાવી રહી છે? શી રીતે સમજાવું તને મને એ વેદનાની? To be frank, captain. વેદનાઓના વખાણને વિચારોના સાગરો તરવારીના સારા નહીં. પણ ક્યાં સુધી હું પતિ અને પ્રેમી વચ્ચે અગ્રપાટાની રમત રમ્યા કરીશ? સંબંધોના સાથ હવે શરીર પર પીઠરાવા માંડી છે. મને મારું વર્તમાન અને ભવિષ્ય અંધકારના અંત તરફ આઘાત કરતું લાગે છે. કાલે છોડા બધી સમય સંજોગોની વાતો. આજે આપણે મળ્યા છે તો થોડા પ્રેમના પગથિયા જોઈ આપણે આ સાંજને મિત્રો ના આવું સમજવાનો પ્રયત્ન કરો. અરે શું સમજવું? આવેલી પરિસ્થિતિને આવનારી મુસીબત ક્યાં સુધી હું માનવની માનવતાને દગો કરતી રહીશ? જે દિવસે સત્ય પરથી પડતો ઉચકાશું નહીં તે દિવસે ન જાણે શું થશે. કઈ નહીં થાય. આહો ચાલો આપણે લગ્ન કરીએ અને હંમેશની વાળે એકથી જઈ અને તારા પતિ મારવાનું શું થશે? છૂટાછેડા આપી છે ને. કાજલ, પણ એ તો તને અંતર પ્રેમ કરે છે. ભાઈ તારા વગર તો કોઈ શુષ્ક માછલીની જેમ તડફડીને મરી જશે. તો હું શું કરું? ક્યાં સુધી એના પોકરા પ્રેમી પાછળ મારું જીવન બરબાદ કરી દઉં? લગ્ન પછી મેં એને ગતિ પ્રેમ કર્યો નથી ને કરવાનો નથી તો શું કામ લગ્ન જે પ્રશ્નમાં ફસાવ? અરે પણ છૂટાછેડા આપીને તને શું મળશે? આઝાદી, સ્વતંત્રતા અને હંમેશને માટે તું
કાજલ, છૂટાછેડા લગ્ન જીવનનો અંત નથી, પણ ખરા અર્થમાં વિક્રમ બનાવવાની શરૂઆત છે. અરે કરોડોપતિ છે, કરોડોપતિ, તારો માનવ એને છૂટાછેડા આપવા કરતા એને જ તો એટલે આ એટલે શું? વાત કડવી છે, પણ આ કડવાશ ક્યારેક તારા જીવનમાં મીઠાશ બનીને આવશે, અને એના માટે તારે આ વર્તમાનની પળોને વિતરવી પડશે. અરે કાજલ, હાથમાં આવે છે સુખના સાગર, અઢળક સંપત્તિ, અને કાજલ હંમેશની માટે કાજલ, તારા માનસ પટ પર થનગની રહેલા વિચારોના ગોળાને કાબૂમાં રાખ. શા માટે તું હાથમાં આવેલી તકને જવા દે છે? કારણ કે સમય, સંજોગ અને તકદીર ક્યારે કોઈની રાહ નથી જોતી. માત્ર જરૂર છે તો ચાના ગ્લાસમાં 10 વાર ટીપા છે ને ખેત ખલાસ. પોલીસ કેસ, પોસ્ટમોર્ટમ. કાજલ, આ દુનિયા તો સ્વાર્થીઓનો મેળો છે. અહીંયા પૈસા ખાતર સગા બાપ કે દીકરીની નીલામી કરતા શેતાનોને મેં જોયા છે. એટલે પોલીસ કેસ, પોસ્ટમોર્ટમ કે પછી વસિયતના નામની ફેરબદલી, એ તો મારા પણ કોઈને શબ્દ નહીં થાય કે આપણે હું છું ને તારી સાથે, તો શું કામ ગભરાય છે? પણ તું મારી સાથે રહીશ ને? હા કાજલ, હું હંમેશા તારી સાથે જ છું. લે આવજે. આવતીકાલે સાંજે તું માનવની જામાના 10 વાર ટીપા નાખી દે છે. આ ઝેર એની નસોમાં વિષ ભરીને ફેલાશે, આંખોમાં લોહી ભરીને ઉભરાશે, અને પડ્યો હશે તદ્દન કોઈ ખૂણામાં શૂન્ય બની. પણ તું મારી સાથે તો રહીશ ને? હા કાજલ, હંમેશા તારી સાથે છું. હવે તું ખુશી તો પછી આવ, એકાદના આકાશમાં આ ખીલેરી ચાંદીની ચાદરમાં આપણા બેનને રંગીન બનાવ. જા બોલું, તું પણ જા ને. સાવ પાગલ છે, પાગલ. જો આ છે મારી અગાસી. એટલે મારે તમારી પત્ની કાજલને અહીંયા જ મોતને ઘાટ ઉતારવાની છે. આ જ અગાસી બનશે કાજલ માટે મોતનું મેદાન. પણ કેવી રીતે? એ હું સમજાય. મારી પત્ની કાજલને દરરોજ રાત્રે 11 વાગે નાહવાની કુટેવ છે. ત્યારબાદ એ આ ખુરશીમાં લગભગ 20 મિનિટ બેસીને જૂના ગીતો સાંભળે છે અને ક્યાંક દૂર અંધારામાં ટગર ટગર કશું જોયા કરે છે. શું જોવે છે આઈ ડોન્ટ નો, પણ હા, આ તકનો લાભ ઉઠાવીને તારે એને ધક્કો મારી દેવાનો છે. 7મા માળેથી નીચે પડશે એટલે એનો ખેલ ખલાસ. એટલે મારે તમારી પત્નીને અહીંયાથી નીચે ધક્કો મારી દેવાનો છે એમ? એક્ઝેક્ટલી રાઈટ. ને હા, હું તને મારી એક આ ડુપ્લિકેટ ચાવી આપી રાખું છું, જેથી તને અહીંયાથી ભાગવામાં સરળતા રહેશે. પણ મિસ્ટર મહેતા, તમારી પત્ની કાજલ કદાચ અગાસીમાં આવે જ નહીં તો? એ અશક્ય છે. કેમ? જેમ રાત તારા ચમકાવવાનું ભૂલતી નથી, જેમ વાદળો પ્રસરાવાનું ચૂકતા નથી, તેમ મારી કાજલ પણ. અરે વર્ષોની કુટેવ છે આની. પણ હા, જો એક પણ ભૂલ થઈ ગઈ તો બાજી બગડી જશે હંમેશા માટે. મિસ્ટર મહેતા, ચિંતા ના કરશો. જન્મ્યો છું ને ત્યારથી જ કુકર્મોના સાપ સાથે રમતો આવ્યો છું. હવે તો મને મારા હાથની હથેળીમાં વૈમનસ્યના વિચિત્ર ચિત્રો દેખાય છે. એટલે બાજી બગડશે નહીં, સુધરી જશો. તો લે, આ 1 લાખ રૂપિયા રોકડ. 1 લાખ? બીજા કામ બત્યા પછી ગણી લે. ગણવાની જરૂર નથી મિસ્ટર મહેતા.
આ કાળા ધંધાના લીલા રંગો છે એ બરાબર જ હોય. અત્યારે તમારી પત્ની ક્યાં હશે? એ એની કોઈ ફ્રેન્ડ નામ હા વસુંધરા આચાર્ય તેની એવોર્ડ વિનિંગ પાર્ટીમાં ગઈ છે. તો તમે એ પાર્ટીમાં ના ગયા? ના, મને સાચું કહું ને તો કોઈ શોર બકોર પસંદ જ નથી. આઈ હેટ પાર્ટીસ. ક્યારે આવશે તમારી પત્ની? તૈયાર જ છે, હમ. આવતી જશે. હા જો એ જ છે. આવો. તું જલ્દીથી દરવાજા પાસે સંતાઈ જા અને જોજે હા એકદમ ધ્યાનથી. ચિંતા ના કરો મિસ્ટર મહેતા, ચાલો રમીએ રમત અગાસીની. હેલો હેલો રાહુલ, ક્યાં છે તું? હું ક્યારની તારી રાહ જોઉં છું. અરે તું પણ છે ને સાવ બેફિકર છે. પણ માનો, હા એની જોડે વાત થઈ ગઈ છે. બસ આવતો જ હશે. કોઈ અગત્યની મિટિંગમાં ગયો છે. લગભગ 12 વાગ્યા સુધી આવી જશે. અરે હા બધું જ કામ પતાવી દીધું છે. પણ રાહુલ તું જલ્દી કરજે હા. અને હા નીચે દરવાજો ખુલ્લો છે તો સીધો ઉપર આવી જજે. જલ્દી કરજે હા, મને બહુ ડર લાગે છે. લાશ અને પોઝિશનના ફોટા બરાબર દીધા છે કે નહીં? જી સર. સમજાતું નથી કે આ ખૂન છે કે આત્મહત્યા. સાલા માણસોના અંત પણ કેવા વિચિત્ર ખેલ કરાવે છે. 7મા માળની અગાસી પરથી પડતા જ કદાચ આ ફ્લેટના માલિક કોણ છે? મિસ્ટર મહેતા સાહેબ. એમને બોલાવે, એમનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે. અહીંયા બનેલી ઘટનાનો કોઈ જાણ કરવામાં નથી આવ્યો. ટૂંક સમયમાં આવતો રહેશે. પોતાની પાડી દીધી છે. પોલીસ સ્ટેશનમાં પહોંચાડી દઉં છું અને એમ્બ્યુલન્સને બી જાણ કરી દીધી છે. ઓકે બાય. અરે તમે કોણ? માનવ મહેતા, આ ફ્લેટનો માલિક. ઓ મિસ્ટર માનવ મહેતા, તમે જ કે? હા, તમે તે ક્યાં આવી છો? હું એક ફિલ્મ જોવા ગયો હતો. તમે એકલા જ કે પછી? ના, મારી સાથે 2 મિત્રો પણ હતા, મિસ્ટર વર્મા અને મિસ્ટર શર્મા. ઓકે મિસ્ટર મહેતા, તમને જાણવા મને દુઃખ થાય છે કે તમારા ફ્લેટ પાસે એક લાશ મળી આવી. લાશ? કાજલ, શું થયું તારા કાજલ? મને છોડીને તું ક્યાં જતી રહી કાજલ? હવે હું કઈ રીતે જીવીશ કાજલ? વેઇટ અ મિનિટ, આ કાજલ કોણ છે? મારી પત્ની જેની આ લાશ. મેં તમને કહ્યું જ નથી કે આ કોની લાશ છે, તો પછી તમે શી રીતે? એટલે એટલે એ જ કે મેં તમને જણાવ્યું જ નથી કે આ લાશ કોની છે, તો પછી તમે કઈ રીતે કેમ કે આ તમારી પત્નીની લાશ? એટલે કે તમને પહેલેથી જ ખબર છે કે તમારી પત્ની લાશ ભગવાન છે એમ ને? તમને કોઈ ગલતફહેમી થાય છે. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરું છું, અઢળક પ્રેમ કરું છું. અને મારા આગળમાં મેં લાશ જોઈ એટલે મને લાગ્યું કે મારી પત્નીની લાશ. સાચી વાત છે મિસ્ટર મહેતા. તમને સાચા પ્રેમની જ્વાળાઓ માણસને ઘણીવાર ભયભીત કરી દેતી હોય છે. રિલેક્સ મિસ્ટર મહેતા, રિલેક્સ. આ લાશ તમારી પત્નીની નથી. તો આ લાશ કોની? કોણ છે મિસ્ટર મહેતા? તમે ઓળખો છો આને? ના, મેં એને પહેલી વાર જોયો છે. બરાબર જુઓ મિસ્ટર મહેતા અને ઓળખો આને. આના મોતની પાછળ છુપાયેલા રહસ્યને તમે જાણો જ છો. તમારા ફ્લેટની અગાસી પરથી ફેંકાઈ ગયા લાશ એ કોઈ ષડયંત્રનો શિકાર છે. બોલો મિસ્ટર મહેતા, બોલો. હું નથી ઓળખતો. તો પછી તેના ખિસ્સામાંથી તમારું વિઝિટિંગ કાર્ડ, તમારા ફ્લેટની ચાવી અને ₹1 લાખ ક્યાં મળ્યા?
મને નથી ખબર. ચોંકવાની જરૂર નથી મિસ્ટર મહેતા. કારણ કે મૃત્યુ પોતાનું કામ કરી ગયું છે. હવે સત્યના પડદાને જીવવાનું કામ તમારું છે. બોલો મિસ્ટર મહેતા, ટેલ મી ધ ટ્રુથ. તમને કોઈ ગલતફહેમી થાય છે. આ કોઈ ચોર હશે જે ડુપ્લિકેટ ચાવી મારા ફ્લેટમાં ઘૂસ્યો હશે ને ચોરી કરીને ભાગતી વખતે એનો પગ લપસ્યો હશે અને that's all. બની શકે, પરંતુ ફોર્માલિટીઝ માટે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. ઇટ્સ ઓકે. જવાના લાસ્ટે પોસ્ટમોર્ટમ માટે પણ જાઓ અને રિપોર્ટ મને સબમિટ કરો. જી સર. જાઓ મિસ્ટર મહેતા. ચાલો વિચારવાનો ટાઈમ નીકળ્યો. સર ચાલે સર. નો થેન્ક્સ. એટલે તમે તમારા ઘર પાસે મળી આવેલી લાશને ઓળખતા નથી એમ? જી ના. તમે ક્યારેક એને તમારા ઘરની આસપાસ જોયો હતો? ના કદાચ નહીં. મિસ્ટર મહેતા ક્યાં છે? બસ એ આવતા જશે, કોઈ અગત્યની મીટિંગમાં ગયા છે. જ્યારે લાશ મળી આવી ત્યારે તમે ક્યાં હતા? વિલેપાલે મારી ફ્રેન્ડની દીકરીની સગાઈ પાર્ટી હતી ને, તો આખી રાત બસ ત્યાં જ ધમાલ મસ્તી ને સવારે 7 વાગે જ આવી. અચ્છા, ઓકે. આ ફ્લેટમાં તમારી સાથે બીજું કોણ કોણ રહે છે? કોઈ નહીં, હું ને મિસ્ટર મહેતા. તમને કોઈના પર શક છે ખરો? ના, આમ તો કોઈના પણ નથી, પણ લાગે છે કે ચોરી કરવાના ઈરાદાથી આવ્યો હશે ને ભક્તિ વખતે કદાચ એનો પગ લપસ્યો હોય ને. મને પણ એમ જ લાગે છે. 1 લાખ રૂપિયાના ચક્કરમાં બિચારો પોતાનો જીવ ગુમાવી બેઠો હશે. રજા લો. એક મિનિટ. જી. જ્યારે પણ પૂછપરછ માટે તમારે બોલાવવામાં આવે ત્યારે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. કઈ વાંધો નહીં, ઇટ્સ માય ડ્યુટી. Oh, Mr. Khurana, please sit. નો, આઈ એમ ગેટિંગ લેટ. ફરી કોઈ વાર. ને પેલી લાશ વિશે ખબર પડી? નો, ફોટોગ્રાફ સર્ક્યુલેટ કર્યા છે. લેટ્સ સી. ઓકે. એ લાશ કોની હશે? કેમ? તને ખબર નથી? તારી યાદ શક્તિના સિતારા ઝાંખા પડવા લાગ્યા કે શું? તું કહેવા શું માંગે છે? કહેવા જેવું તે કેમ કશું રહેવા જ દીધું છે? આપણે જીવનની નાવને સાવ ડામાડોળ કરી મૂકી ને હવે શબ્દોની ગૂંથણી કર્યા વગર સ્પષ્ટ બોલ. આપણા આંગણામાં જે લાશ પડી હતી ને એને ધક્કો તે મળ્યો છે. તું કાનૂનને અને સમાજને તો ધોકો આપી શકીશ પણ મને નહીં. શા માટે તે એને? મારો વિશ્વાસ કર માનવ, મેં એને ધક્કો નથી માર્યો. હા, મેં ઇન્સ્પેક્ટર ખુરાનાને કહ્યું હતું કે હું સગાઈની પાર્ટીમાં ગઈ, એ વાત ખોટી છે. પણ એ માણસ મને મારી નાખવા માટે આવ્યો હતો. અને આપણા ઘરમાં શી રીતે આવ્યો અને મને જ કેમ, હું કંઈ જાણતી નથી. એટલે એને ધક્કો મારીને પતાવી દેવાનો? મેં એને ધક્કો નથી માર્યો. તો કોણે માર્યો એને ધક્કો? ધક્કો મેં માર્યો. ઓહ, એડવોકેટ રાહુલ મહેતા આ સમયે મારા ઘર વેલ હા, હમણાં 10 મિનિટ પહેલા જ આવ્યો. કાજલનો ફોન હતો એટલે મને થયું કે જરા. વાહ, તમારા બંનેની દોસ્તી પણ કમાલની છે. દોસ્તી જ છે કે પછી માનવ, શું બોલે છે તું આ? કે હવે મને બોલવાનો પણ અધિકાર? તમે બંને પ્રેમના સાગરમાં ગમે તેટલા છપછપિયા કરો, મારે ફક્ત સુંદરને જોયા. અરે તમે બંને એક નિર્દોષ માણસનું ખૂન કર્યું છે. માનવ એ નિર્દોષ નહોતો. એ કાજલને અગાસી પરથી ફેંકી દેવા માંગતો હતો. એ તો સારું થયું કે અચાનક હું અગાસી પરથી આવી ગયો ને ઝપાઝપીમાં એ અગાસી પરથી પડી ગયો. ઓહો, તો તે મારી પત્ની કાજલને પેલા ખૂનીથી બચાવી. આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. તારા ઉપકારનો બદલો કઈ રીતે ચૂકવ્યો? મારી પત્ની કાજલના તારી સાથે લગ્ન કરાવીને કે પછી? માનવ, તારા શબ્દો હવે મર્યાદા બનાવે છે. હોશિયારી રહેવા દે તારી. તમે બંને અત્યાર સુધી પ્રેમમાં કેટલા ગોઠ પી ચૂક્યા છો બધું જ મને ખબર છે. મારી પીઠ પાછળ
કુદરતના કયા ખૂણામાં કેવા કેવા ખેલ રચ્યા છે ને બધું જોયું. તારા જેમને તો આનો ઓ સોરી હું તો ભૂલી જ ગયો હતો કે મારી પત્નીને બચાવવા માટે એનો વફાદાર પ્રેમી અહીં હાજર જ છે. સોરી, આઈ એમ વેરી સોરી. માનવ, તને દગો દેવાનો કોઈ ઈરાદો નહોતો. આ તો સમય અને સંજોગો એવા ગોઠવાઈ ગયા કે અમે બંને જણા નજીક આવી ગયા. અને માનવ, રાહુલ 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 મને લાગે છે કે મારી માટે કોઈ ચા મૂકી નથી. ચા હા, પીલી. કાજલ, તમે લોકોએ ચાલેલી બધી જ ચાલો ઊભી કરી દીધી. તમે ચાલેલા બધા જ સોગઠા ઉલટા થઈ ગયા. જો તારા જ આપેલા ઝેરથી આજે તારો રાહુલ કેવો તડપડે મારી. જો રાહુલને જો. રાહુલ રાહુલ શું થાય છે તમને રાહુલ? એની પાછળ અફસોસ કરવાને હવે કોઈ મતલબ નથી. તે આપેલો ઝેર એની નસોમાં ઝંઝાવાતની જેમ પ્રસરી ગયું છે. એની આંખોમાંથી ઉભરાતો પ્રેમ હવે નફરત બનીને પ્રસરી ગયો છે. રાહુલ જોયું ને કાજલ, તે કરેલા કુકર્મોનું પરિણામ. આજે તારી હાલત પેલા ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે. નથી રહ્યો હવે રાહુલ કે નહીં રાખે તને હવે આ માનવ. માનો માનો મને માફ કરી દે માનો. અરે હાટ, જો હું તને માફ કરું ને તો તું મને સાફ કરી દે. મિસ્ટર મહેતા, ઓ મિસ્ટર ગોરાના, કે મજામાં? એક ખબર આપવા માટે. કઈ ખબર? એ લાશ અનિકેત વર્માની હતી. લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનો એનો જૂનો ધંધો હતો. એટલે આ કોણ છે? લાશ છે. વોટ? હા, એડવોકેટ રાહુલ મહેતાની લાશ. વોટ? આ એ જ રાહુલ મહેતા છે જેણે અનિકેત વર્માને અગાસી પરથી ધક્કો મારી દીધો. પણ એ રાહુલ મહેતા શી રીતે? એને મારી પત્નીએ ઝેર આપ્યું છે, ચામાં ભેળવી. અરે પણ શા માટે? ખરેખર તો આ ચક્રવ્યૂહ મારી માટે રચવામાં આવ્યો હતો, પણ ફસાઈ ગયા એમાં એડવોકેટ રાહુલ મહેતા અને મારી વફા. લઈ જાઓ એને અને એવી સજા આપજો કે આખી જિંદગી જેલના સળિયા પાછળ ઊભી ઊભી મોતની રાહ જોયા. માનો માનો મને માફ કરી દે. અરે હટ, લઈ જાઓ આ બેવફાને. મેડમ, તમે તમારો ગુનો કબૂલ કરો છો? જી સર. લેટ્સ ગો. Let's go. બરખા, આવી જા. રસ્તા પરના તમામ કાંટાઓ દૂર થઈ ગયા. ચાલો આપણે આપણા પ્રેમની નવી રમત શરૂ કરીએ. પણ ક્યાં? આપણી અગાસી પર.